સરસ મજાના હાથી છે. ગેટની સામેની જગ્યાએ આવશે. જો આવા સોફા છે એકદમ નવા. 5 પાકડાવાળો પંખો છે, 5 ફૂટ લાંબા પાકડાવાળો. આ હેલીપેડ છે આખું. જોઈ શકો દોસ્તો, આ બાજુમાં બીજો ડ્રોમ બને છે રસોડાની બાજુમાં. જોઈ શકો આઈસરમાં ટીશ્યુ ઉતાર્યું છે, ડાયરેક્ટ પોલો માથે જશે. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા મારુતિ નંદન બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છે ને? બધા મજામાં થશો, અમે પણ મજામાં થઈ. તો ચાલો દોસ્તો, જો આપણે આવી ગઈ સગાપરાની ધાર, જ્યાં વિજયગીરી બાપાના આશ્રમે શ્રી મોરારી બાપાની સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. તો અમે ત્યાં આવી ગયા છે અને આપણે આપણો ચોથો ભાગ છે. અને જોઈ શકો મારી પાછળ ગેટ તૈયાર થઈ ગયો છે અને ખાલી કાપડ બાકી છે. તો ચાલો આપણે અંદર આટામાં આવીએ કેટલે કામ પગ્યું છે. અને આજે અમે તમને બતાવીશું આપણે ડ્રોમની પાછળની સાઈડ એક વાડી મૂકીને મોરારી બાપાનું હેલિકોપ્ટરનું હેલીપેડ બનાવેલું છે. ત્યાં આપણે આટો મારશું, કેવું બનાવ્યું છે તમને બતાવશું. અને અમારા વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીશું. અને તમે ચેનલમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે જઈએ છીએ ડ્રોમની અંદર આટો મારવા. તો જોઈ શકો આ ગેટ કમ્પ્લીટ થઈ ગયો છે, ખાલી કાપડ બાકી છે. તો જોઈ શકો દોસ્તો, આમાં રાષ્ટ્રીય ધ્વજ આવશે. જોઈ શકો જે 100 ફૂટથી વધારે રાષ્ટ્રીય ધ્વજ છે આમાં. જોઈ શકો. અને આ બે હાથી છે એ આપણા ગેટની સામે આવશે, બાજુમાં. જોઈ શકો સરસ મજાના હાથી છે, ગેટની સામેની જગ્યાએ આવશે. જોઈ શકો. અને જે બાકડા મૂક્યા કે નહીં, એ બાકડામાં અલગ અલગ કૃતિ આવશે. આમાં અમુકના ફોટા આવશે, વિજયગીરી બાપુના છે, અલગ અલગ સંતોના. આખો ડ્રોમ કમ્પ્લીટ થઈ ગયો છે અને સાઈડમાં કાપડ બાકી છે અત્યારે. જોઈ શકો દોસ્તો, આ એક અહીંયા ફાઉન્ડેશન ભર્યું છે. અહીંયા રાષ્ટ્ર ધ્વજ આવશે આપણો. નહીં તો 100 ફૂટ ઊંચો આવશે. અને 4 એના તાણિયા મારેલા છે, બે 4 બાજુ, આગળ પાછળ, સાઈડમાં, આ સાઈડમાં. અને 100 ફૂટ ઊંચો આવશે રાષ્ટ્ર ધ્વજ આપણો. એ સામેની જગ્યાએ પડ્યો છે અત્યારે. અને આનું ફાઉન્ડેશન ભરાઈ ગયું છે. અહીંયા જોઈ શકો. જોઈ શકો આ ડ્રોમ કમ્પ્લીટ થઈ ગયો છે આખો. આ ડ્રોમમાં નહીં તો 1000થી વધારે LED લાગેલી છે. રાત્રે કોઈ પણ ખૂણે તમે બેસ્યો પણ ઠામુકું અંધારું પડશે નહીં, એકદમ ફર્સ્ટ ક્લાસ અંજવાળું પડશે. અને દિવસે પણ અંજવાળું એકદમ ફર્સ્ટ ક્લાસ પડશે. એટલી 1000 LED લાગેલી છે આમાં. અને જોઈ શકો નીચે પણ કાપડ આવી ગયું છે. જોઈ શકો. અને સાઈડમાં 60 ફૂટ, આ સાઈડમાં 60 ફૂટ કમ્પ્લીટ થઈ ગયું છે. ઉપર કાપડ બાકી છે, નીચે કાપડ આવી ગયું છે પથાણા. જોઈ શકો. જો આવો ફર્સ્ટ ક્લાસ ડ્રોમ બનાવ્યો છે. અને જોઈ શકો દોસ્તો, અહીં ગાડલા છે, હજારોની સંખ્યામાં ગાડલા આવી ગયા છે. જોઈ શકો. જો બધા ગાડલા આવી ગયા છે, હજારોની સંખ્યામાં ગાડલા છે. લાગર ગાડલા પાથરવાના છે આમાં. પથાણી ઉપર ગાડલા આવશે. જોઈ શકો આ બધા ગાડલા છે. અને આ સોફા છે, VIP સોફા. જોઈ શકો VIP સોફા છે બધા. આગળની સાઈડ સોફા આવશે, સાઈડમાં સોફા આવશે, પછી VIP ખુરશી આવશે. જોઈ શકો. અને એકદમ નવા સોફા આવી ગયા છે VIP. ચાલો તમને બતાવો અત્યારે આને. જોઈ શકો. હા, બધા એકદમ નવા સોફા છે. જો આવી રીતે બેસવાનું છે આમાં. જો આવા સોફા છે એકદમ નવા, VIP એકદમ. આ બધા VIP સોફા છે. જોઈ શકો. સોફાનો પણ પાળો મારી દીધો. જોઈ શકો. અને આ એક પંખો છે મોટો અહીંયા. લગભગ આવા બધા પંખા આવા આવશે અહીંયા. જોઈ શકો. 5 પાકડાવાળો પંખો છે, 5 ફૂટ લાંબા પાકડાવાળો. જોઈ શકો. અહીંયા બધે મોટા પંખા આવશે લગભગ ઘણા સારા. જો અત્યારે 2 પંખા લાગેલા છે અહીંયા.
એક પંખો અહીંયા લાગ્યો છે અને એક પંખો અહીંયા લાગ્યો છે અને લાગટ આ મોટા પંખા આવશે બધે અહીંયા જોઈ શકો. અને જોઈ શકો દોસ્તો આ ટેસ છે વ્યાસપીઠનું ટેસ જોઈ શકો. ચાલો આપણે આવી ગયા છે એવી જોઈ શકો દોસ્તો વ્યાસપીઠનું ટેસ છે જોઈ શકો. અને પાછળ જે બેનર લાગશે એનો આ કાપડ તૈયાર થાય છે અહીંયા જોઈ શકો. અને આ ટેસ્ટ છે એ આપણે કલાકારનું ટેસ્ટ છે જોઈ શકો. આ કલાકારનું ટેસ્ટ અને વ્યાસપીઠનું ટેસ્ટ છે. મોરારી બાપુ જે સપ્તાહ કરવાનું છે ટેસ્ટ અહીંયા બનેલું છે જોઈ શકો. આખો ડ્રોમ કમ્પ્લીટ થઈ ગયો છે જોઈ શકો દોસ્તો. 61 સીડી છે જોઈ શકો. એ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે અહીંયા જુઓ. જોઈ શકો એ સરસ મજાની બની ગઈ છે જોઈ શકો. તો ચાલો દોસ્તો આપણે અત્યારે જવાનું છે જ્યાં મોરારી બાપુનો હેલીપેડ બનાવ્યું છે એના તમને આટો મારા હોય ત્યારે કેવું બન્યું છે. તો ચાલો આપણે અમારા વિડીયો કન્ટિન્યુ બની રહીજો. તો જોઈ શકો દોસ્તો સામેની જગ્યાએ હેલીપેડ બનાવેલું છે ત્યાં આપણે આટો મારવા જઈએ અત્યારે. દોસ્તો અહીંયા હેલીપેડ બનાવ્યું છે બાપાનું. મોરારી બાપાનું હેલીપેડ કમ્પ્લીટ થઈ ગયું, થોડું બાકી છે હજુ કામકાજ જોઈ શકો. અને ફરતી બોર્ડર બનાવે છે અત્યારે જોઈ શકો. જો હેલીપેડ બનાવ્યું છે આ. અને અહીંથી એક ખેતરમાં આખું છે સપ્તાહનું આયોજન જોઈ શકો. આ હેલીપેડ છે આખું અને ફરતી બોર્ડર લાગે છે અત્યારે જોઈ શકો. હેલીપેડ તૈયાર થઈ ગયું છે. જો ફરતી બોર્ડર લગાડે છે. અને જોઈ શકો દોસ્તો જીબી વાળા આખી લાઈન ઊભી કરેલી છે અહીંયા. ઓલા પર એક ટીસી આવશે એ સપ્તાહ માટે અને સામે એક ટીસી આવશે એ રસોડા વિભાગ માટે આખી ટીસી ઊભી કરવાની છે. કેમ કે લાઇટનો કાંઈ ક્યારેય પ્રોબ્લેમ ન આવે એટલા માટે આખી ટીસી ઊભી કરેલી છે અહીંયા. અને પાવર ઓછો ન પડે ઘટ ન પડે એના માટે ટીસી આખી બે જગ્યાએ ઊભી થાય નોખી જોઈ શકો. દોસ્તો એક ઓપરેટર રૂમ બનાવેલો છે વ્યવસ્થા માટે બાજુમાં જોઈ શકો. અત્યારે રૂમ પેક છે જોઈ શકો. અને જોઈ શકો દોસ્તો આપણે 60 ફૂટ આ બાજુ છે 60 સાદા મંડપ છે એમાં એક ગાળામાં એક પંખો અને એક એલઈડી એમ લગાડેલું છે આમાં જોઈ શકો. એક પંખો એક એલઈડી કમ્પ્લેટ લગાડી દીધું છે. હવે ખાલી ઉપર ખાલી કાપડ બાકી છે અને નીચે કાપડ આમાં આવી ગયું છે જોઈ શકો. અને ડ્રોમમાં તો ઓલરેડી મોટા પંખા આવશે 5 ફૂટ મોટા પાંખડા અને 5 પાંખડાવાળા પંખા આવશે મોટા જોઈ શકો. ચાલો મિત્રો આપણે જવાનું છે રસોડા વિભાગ છે ત્યાં કેટલા કામ પહોંચ્યું છે આટો મારવી આપણે. અને અમારા ચેનલમાં તેમ નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. તો ચાલો આપણે જઈએ છીએ. તો ચાલો દોસ્તો જો આપણે આવી ગયા છે રસોડા વિભાગમાં. અને અહીંયા ચૂલી તો કમ્પ્લીટ થઈ ગયેલી હતી અને જોઈ શકો નવી કુંડીઓ બનાવી છે. અને આ જોઈ શકો દોસ્તો આ ચૂલી કમ્પ્લીટ થઈ ગઈ અને બાજુમાં કુંડી બનાવી છે. અને સાઈડમાં નળ મૂક્યા છે પાણી લાવવાના અને લઈ જવાના જોઈ શકો. ભુજને પાણી વાળા ભૂંગળાથી વહી જશે અને પાણી લાવવાના નળ મૂક્યા છે વાલ મૂક્યા છે જોઈ શકો. જોઈ શકો દોસ્તો 2 ચૂલું ચાલે એક કુંડી બનાવી છે જોઈ શકો. અને બાજુમાં કોઠા રૂમ છે જે કાચો સીધો માલ આવે એ કોઠા રૂમમાં મૂકવાનો છે. કમ્પ્લીટ થઈ ગયું છે, પતરા નખાઈ ગયા છે જોઈ શકો. આ કોઠા રૂમ જ છે
જોઈ શકો. અને જોઈ શકો દોસ્તો, આ બીજી રૂમો બનાવી છે, અહીંયા રૂમો બનાવવાની છે. જોઈ શકો જે સ્વયંસેવકો આગળ તે મંડળો આવે અને રહેવા કારણ સુવિધા અહીં બનાવી છે. જોઈ શકો, કેમ કે આગે થયો હોય, થાક લાગ્યો હોય, અમુકને અહીંયા રોકાવું હોય રાઈટ, એની સુવિધા બનાવી છે અહીંયા. જોઈ શકો પંખા છે, LED છે. જોઈ શકો અહીંયા આખું રૂમ ટાઈપ બનાવી દેશે આમાં. જોઈ શકો એનું આયોજન છે અહીંયા. જોઈ શકો આયોજન જોરદાર છે. જો પંખા લાગી ગયા છે. ચાલો આપણે સામેની જગ્યા જાવી હવે. ત્યાં ડ્રોમ બને છે બીજો. જોઈ શકો સામેની જગ્યા ડ્રોમ બને છે. જોઈ શકો દોસ્તો, આ બાજુમાં બીજો ડ્રોમ બને છે રસોડાની બાજુમાં. જોઈ શકો વિશાળ ડ્રોમ બનાવે છે. જો આવો ડ્રોમ બને કમ્પ્લીટ છે, અધૂરું કામ છે, હજી ચાલુ કર્યું છે. જો જે એક્ઝેક્ટ રસોડાની બાજુમાં ડ્રોમ છે, જે ભોજન સમારંભમાં કકડાશ ન પડે એના માટે ડ્રોમ બનાવ્યો છે. અને વરસાદના કારણે, પવનના કારણે માંડવામાં તો તકલીફ પડે એવું હતું, એટલે ડ્રોમની સુવિધા કરી છે અહીંયા. જોઈ શકો એક અહીંયા ડ્રોમ ને એક બાજુમાં ડ્રોમ બનશે હજી. જો માલ આવી ગયો કમ્પ્લેટ. જોઈ શકો 3 ડ્રોમ બનવાનું છે હજી અહીંયા. જોઈ શકો એક ડ્રોમ અધૂરું કામ છે, ચાલુ થયું છે હજી બનવાનો છે. જોઈ શકો જો દોરી મારી છે અને એક ડ્રોમ અહીંયા બનશે. જો એનો પણ સામાન આવી ગયો છે, પથરાઈ ગયો છે. જોઈ શકો. અને ચાલો દોસ્તો આપણે અહીંયા જઈએ છીએ જ્યાં બ્લોક નાખેલા આવી ગયેલા હતા, અત્યારે બ્લોક પથરાઈ ગયા છે. ત્યાં વાસણ સાફ કરવાનું બનાવેલું છે. જોઈ શકો. જોઈ શકો દોસ્તો, વાસણ સાફ કરવાના બ્લોક નાખેલા છે એમાં. જો વાસણ સાફ કરવાની તકલીફ ન પડે એટલે બ્લોક ફિટ થઈ ગયા છે. જોઈ શકો. અને આ બાજુમાં ખાળકુવો બનાવ્યો છે, જે હેઠવાળો નાખવા આઘું ન જવું પડે એટલે આમાં સમાય રહે. વિશાળ ખાળકુવો બનાવ્યો છે. જોઈ શકો. અને હાથ ધોવાના સ્ટેન્ડ છે નળવાળા. જોઈ શકો સરસ મજાનો સ્ટેન્ડ છે. અને હરેક જગ્યાએ પાણીની લાઈન, વાયરની લાઈન નાખેલી છે, એટલે કોઈ પણ પ્રકારની વસ્તુ ક્યાંય નડતર ન થાય એવી રીતે નાખ્યું છે. સરસ મજાનું આયોજન છે. જો સ્વયંસેવકો સેવા કરીને થાકી ગયા એટલે પોરો ખાય છે અહીંયા. જો પોરો ખાય છે. દોસ્તો સામે ટીશી મૂકવાનું છે, ક્રેન આવી ગઈ છે. જોઈ શકો આ ટીશી અહીંયા આવશે એક નવું, જે ટીશી રસોડા વિભાગનું છે. જોઈ શકો ક્રેન આવી ગઈ છે. ટીશી મોટું મૂકવાનું છે અને એકદમ નવું ટીશી મૂકશે. જે ટીશી 40નું હશે એવું લાગે છે એમાં. જોઈ શકો આઈસરમાં ટીશી ઉતાર્યું છે, ડાયરેક્ટ પોલો માથે જશે. જોઈ શકો. જોઈ શકો ટીચર ચડાવ્યું છે ટ્રેનથી. જોઈ શકો દોસ્તો આપણે આવી ગયા છે વિજયગીરી બાપાના આશ્રમના ગેટની સામે. અને જોઈ શકો ડામર પથરાઈ ગયો છે. જોઈ શકો અને ઉપર સિરીઝ પણ આવી ગઈ છે ગેટની સામે. જોઈ શકો ડામર આવી ગયો છે અહીંયા. જોઈ શકો અને સરસ મજાની રોશની લાઇટ ડેકોરેશન થઈ ગયું છે. જો એ કામ ચાલુ છે અત્યારે અહીંયા. જોઈ શકો. અને આનો નજર રાતે કંઈક અલગ જ હોય છે. આપણે કાચ બગાવો નથી પણ કાલે આવશું રાત્રે, આનો નજારો તમને બતાવશું. એકદમ સુંદર સરસ મજાનો નજારો બતાવશે આનો. જોઈ શકો શ્રીજુ છે અહીંયા. અને ચાલો દોસ્ત આપણે જવાનું છે બાજુમાં હવે.
આખું ગ્રાઉન્ડ સાધુ સંતોનું ઉતારણ થઈ છે. જોઈ શકો પંખા LED લાગી ગઈ છે આમાં, જોઈ શકો. અને સામેની જગ્યાએ પણ ઈસ છે. અમુક સાધુ સંતોને રાતવાસો કરવો છે તો એને તકલીફ ન પડે, ઘોંઘાટ ન નડે, એ બાજુ આખું રાખ્યું છે. એટલે જોઈ શકો આખું ગ્રાઉન્ડ સાધુ સંતોનું થઈ છે અહીંયા, જોઈ શકો. તો ચાલો દોસ્તો, મારા વિડીયામાં એટલું. અને નવા વિડીયા આવા નવા જોવા અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજના વિડીયામાં એટલું. જય ભોળાનાથ.